सदगुरु भगवान की जय। हे दशहरा श्री सदगुरु महाराज जी तथा अत्र उपस्थित प्रभु प्रेमी सज्जनों, આજની પૂર્ણિમા એટલે શ્રાદ્ધ પૂર્ણિમા। આપણા સનાતન ધર્મમાં 16 દિવસ પિતૃ પૂજા માટે આપ્યા છે। આપણા ઋષિ મુનિઓએ આપણા પૂર્વજોને આપણે યાદ કરીએ એટલા માટે 16 દિવસ આપણે શ્રાદ્ધ મનાવીએ છીએ। દરેકના પરિવારમાં કોઈને કોઈ પિતૃલોકમાં ગયેલું હોય છે, એટલે આપણે એને યાદ કરીએ છીએ। विचार करो तमे आपणी केटली पेढीमां केटला पितृलोकमां गया हशे, पण ज्यां सुधी आपणा दादा बैठा होय त्यां सुधी परदादाना श्राद्ध आपणे नाखीए छीए। अने जेवा ज दादा जाय એટલે પરદાદા ભૂલાઈ જાય છે। પછી દાદાના શ્રાદ્ધ ચાલુ થાય। તો દુનિયા ભૂલવા વાળી છે, પણ ભીતર બેઠેલો પરમાત્મા એ વારે વારે તમને તમારી યાદ અપાવે છે। દરેક પ્રસંગે દરેક ક્ષણે તમને તમારા તરફ જાગવાની વાત કરે છે, પણ આપણે હંમેશા દુનિયા તરફ જાગ્યા છીએ, દુનિયાને જોઈ છે, दुनियाना रीति रिवाजों पर गया छे, दुनियाना व्यवहारों पर गया छे। तो दुनिया तरफथी तमने शुं मळशे? આજના દિવસે જે તમારો પૂર્વજ ગયો હશે એ પૂર્વજને યાદ કરીને તમે થાળીમાં એક ખીરની વાટકી મૂકશો, लाडवा शीरो बनाव्यो छो ए मूकशो, 2-4 पूरी मूकशो, दाळ भात मूकशो, जे पण આજના દિવસે
મનુષ્ય બનાવશો એ મૂકી દેશો. આખી જિંદગી જેણે તમારા માટે કામ કર્યું છે, પોતાના મુખમાં નથી ખાધું, પણ પરિવાર અને સંતાનો માટે જેને કામ કર્યું છે, એ સંતાન આપણે આજના દિવસે થાળી ભરીને ભોજન મૂકશો ને એમને યાદ કરશો. આ તમારી મહેનત ખાલી આજના દિવસે તમે યાદ કરીને એક થાળી ધરાવી દેશે એટલે વિચાર કરો, સંસારના કાર્ય તમને આટલું જ આપશે. એક દિવસનું ભોજન આપી દેશે પિતૃ શ્રાદ્ધમાં. એ મળે છે કે નથી મળતું? એ પિતૃને મળે છે કે નથી મળતું? લગભગ કોઈના પિતૃએ કહ્યું નથી કે અમને ભોજન મળ્યું છે, છતાં પણ યાદ કરવાનો દિવસ છે જે આપણે યાદ કરીએ. પણ જ્યાં સુધી તમે જીવિત છો, જાગૃત છો, ત્યાં સુધી તમારે સમજવાની જરૂર છે કે દુનિયાના લોકો તો ગયા પછી એક જ થાળી એક દિવસ ભોજન આપશે. જે તમારી કરેલી મહેનત, કમાયેલું ધન, બનાવેલી ફેક્ટરી, લીધેલી દુકાનો, ખરીદેલા ખેતરો, એમાંથી તમને કશું મળવાનું નથી. પણ જે તમારી સાથે આવવાનું છે, જે તમને મળવાનું છે, જે તમારું જીવન સુધારવાનું છે, એના તરફ આપણી કોઈનો દ્રષ્ટિકોણ નથી જતો. એટલે સત્સંગ આપણને એ વાત કહેવા માંગે છે, કરો જે કરવું હોય એ કરો. પરિવાર માટે જેટલું કમાવું હોય એટલું કમાવો, કમાવું જોઈએ, પણ એ મૂડી એકઠી કરવામાં તમારી પાસે શ્વાસોરૂપી જે ધન છે એ ખોટી રીતે જતું ના રહે ધ્યાન આપજો. કદાચ ધન સંપત્તિ પરિવાર તો તમને વારે વારે મળી જશે, પણ જે શ્વાસોરૂપી ધનને સમજવાનો આ માનુષ જન્મ મળ્યો છે એ વારે વારે નહીં મળે. બીજા જન્મોમાં, બીજી યોનિઓમાં તમને બધું જ મળશે. ભોગ ભોગવવા માટે ભોગ મળશે, રહેવા માટે સારી જગ્યા મળશે, અને સત્તાધારના પાડો જે પૂજા છે એવા માન થઈ જાય તો તમારી પૂજા પણ થશે. મહારાણા ચેતકના ઘોડા જેવા તમે બળવાન અને બહાદુર રહ્યા તો તમારું નામ પણ રહેશે. પણ તમે જો આ શરીરમાં એ શ્વાસને ન ઓળખ્યો, એ મૂડીને ન ઓળખી, જે પરમાત્મા તરફથી ઉપહાર આપવામાં આવ્યો છે એ ઉપહારનું સન્માન કરતા ન શીખ્યા તો પછી 184 માં ગયા પછી આ ઉપહાર તમારા પાસેથી છીનવી લેવામાં આવશે. 184 યોનિમાં દેવતા પણ આવી ગયા. દેવતા પણ 84 લાખ યોનિના જ છે. જે દેવતાઓને આપણે પૂજીએ છીએ, જે દેવતાઓની પાસે આપણે માંગીએ છીએ, એમની પણ ઉંમર છે. એક મન્વંતર પૂરું થાય એટલે દેવતાની ઉંમર પૂરી, ઇન્દ્ર પણ બદલી જાય. દેવતાઓની ઉંમર એક મન્વંતર છે બસ. અને એક મન્વંતર એટલે 71 વર્ષ, 71 વખત, 71 વખત સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ 71 વખત થાય એટલે એક મન્વંતર થાય. આટલી ઉંમર આ દેવતાઓને છે જે આપણે પૂજીએ છીએ.
પણ આટલી ઉંમરમાં એ દેવતાઓ આપણે જે પ્રાપ્ત કરી શકીએ એ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે દેવતાઓ મનુષ્ય જન્મને વખાણ છે. દેવતાઓને પણ મનુષ્ય જન્મ લેવો છે, કારણ કે મનુષ્ય જન્મ જ એવો છે કે તમે એ વામનમાંથી વિરાટ બની શકો છો. એ પાણીના બિંદુમાંથી સમુદ્રના સિંધુ બની શકો છો. તમે ગતિ કરી શકો છો એ સમુદ્ર તરફ જવા માટે કે જે સમુદ્રમાંથી તમે જુદા પડ્યા છો. એના માટે ફક્ત અને ફક્ત મનુષ્ય જન્મ છે. અને આ મનુષ્ય જન્મ ખુદને પૂછો કે તમે ક્યાં ખોઈ રહ્યા છો. સમય એની ગતિમાં દોડી રહ્યો છે. આ સભામાં, આ સત્સંગ મંડળમાં મારી નજરના સામે મેં કેટલાય એવા લોકોને જોયા છે કે આજ એમનો શ્રાદ્ધ નખાઈ રહ્યો છે. બધાનો વારો છે, કોઈ બચવાના નથી. પણ જ્યાં સુધી આપણો વારો આવે એના પહેલા આપણે ભીતરના આનંદને સમજી લઈએ, ભીતરની શાંતિનો અનુભવ કરી લઈએ. અત્યારે જેને પૂછો એને ઉપાધિ છે. કઈ ની કઈ ઉપાધિ, કઈ ની કઈ ઉપાધિ. સંસાર તરફ આપણી જેટલી નજર છે, સંસારના ભોગો તરફ આપણે નજર છે, ત્યાં સુધી આ ઉપાધિ રહેવાની છે. કારણ કે દુનિયામાં બે જ વસ્તુ છે, તમે શાની માંગણી કરો છો. જેવી તમારી માંગણી એવું તમને પરિણામ મળે છે. એક સંસાર છે ને એક પરમાત્મા છે, એક પ્રિય વસ્તુ છે ને એક શ્રેય વસ્તુ છે. પણ આપણને સત્સંગ શ્રેય વસ્તુ તરફ જવાનું કહે છે અને સંસાર પ્રિય વસ્તુ તરફ જવાનું કહે છે. હમણાં જ કાલે અમે સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવા ગયા, અહીંથી આપણા આશ્રમથી કરીને દિવસ સુધી. જેટલા ગામડા છે દરેક ગામડામાં સેવા કેમ્પ લાગેલો હતો. અમુક ગામડામાં તો એક ગામડામાં બે કેમ્પ લાગેલા. તમે અડધો કિલોમીટર ના ચાલો અને કેમ્પ છે. આ પ્રિય વસ્તુ છે. જો કશું મળે છે તે તરફ દુનિયા ઘેટા બકરાની જેમ દોડે છે. દુનિયાની વસ્તુ મળે છે, દુનિયાના વિશે ભોગો મળે છે, એ બાજુ ગાડરિયા પરવાની જેમ જોયા વગર દોડે છે. જો પ્રિય વસ્તુ મળે છે, પણ જો શ્રેય વસ્તુ મળે છે, જ્યાં પોતાના કલ્યાણની વાત છે, પોતાની વાત છે, ત્યાં કોઈ આવે છે. જે જાગી ગયા છે એ આવે છે, જે સમજી ગયા છે એ આવે છે. બાકી તો બધાય મોહ નિંદમાં સૂતેલા છે. ભલે એની દસે ઇન્દ્રિયો જાગૃત હોય, પણ છતાંય એ મોહ નિંદમાં ઊંઘેલો વ્યક્તિ છે.
જાગેલો તો એને કહેવાય જે ભીતરથી જાગી ગયો છે. એક વખત એક રાજા રોજ સાંજે પડદાને જોવા માટે નીકળે. એમના સમજવું કે મોટું પદ મળી જાય તો એ ખાલી આના ઉપર બેસીને આનો આનંદ લે છે. જેને જેને પદ મળે છે એની પાસે જવાબદારીઓ આવે છે. તો રાજાનું પદ એટલે જવાબદારીનું પદ છે. લોકોની નજરમાં હોય કે રાજા છે એના પાસે બધું છે, તો રાજા પોતાની પ્રજા માટે સાંજે નીકળે છે. પ્રજા શું વાતો કરે છે, પ્રજાને શાની જરૂર છે, પ્રજામાં શું વાત થઈ રહી છે, પ્રજા કેટલી સુખી છે. તો રાજા રોજ બધી શેરીઓમાં પોતાની પ્રજાની ઘરોની આજુબાજુ ફરે. બધી પ્રજા આનંદથી સૂતી છે રાતમાં. પણ એક ફકીર છે, એક નાની એવી ગોદડી પાથર છે ને બેઠા છે. આંખોના પલકારા પણ ઝબકતા નથી. જાણે કોઈ જાગૃત અવસ્થામાં કોઈ એકદમ ચેતન થઈને બેઠું હોય એવી રીતે બેઠા છે. રાજા એક દિવસ, 2 દિવસ, 15 દિવસ જોવે છે કે એક દિવસ વ્યક્તિ જાગે, 2 દિવસ જાગે, પણ આ વ્યક્તિને શું તકલીફ છે કે રાત્રે સૂતો નથી. એને કયો ભય છે, એને કઈ વસ્તુ એવી છે એની પાસે કે એને ભય છે, એ ઊંઘતો નથી. એક દિવસ રાજા એની પાસે ગયા અને કહ્યું કે ભાઈ આપ કેમ સૂતા નથી? જ્યારથી હું જોઉં છું, રોજ અહીંયાથી નીકળું છું અને તમે જાગો જ છો. તમારા જાગવાનું કારણ શું? તમને શાનો ભય છે? આ બધી પ્રજા છૂટી છે. નીંદની ઊંઘની પણ એક આનંદ છે. તમે ઊંઘતા નથી. ત્યારે ફકીરે કહ્યું, મહારાજ, રાજા બીજા વેશમાં હતા છતાં પણ ફકીર ઉઠી ગયો. રાજા, હું પણ ઘણો ઊંઘ્યો, પણ જ્યારે મારા સદગુરુએ મને એક વખત જગાડી દીધો છે એટલે હવે મારે ઊંઘવું નથી, કારણ કે મેં ઊંઘીને ઘણું બધું ખોઈ નાખ્યું છે. તમને એમ લાગે છે કે હું નથી ઊંઘતો? હું તો એ શૂન્ય શિખર પર આરામ કરું છું. હું તો મારી પરમાત્માની સાથે આરામ કરું છું. હું તો એની સાથે બેસું છું. અને રાજા, દુનિયાની નજરોમાં દેખાય એવું મારી પાસે કોઈ વસ્તુ ચોરાયેલી છે નહીં, કારણ કે મારી પાસે એક ગોદડી છે અને એ ફાટેલી તૂટેલી કોઈ લઈ જાય એમ નથી. પણ મારી પાસે એવું ધન છે કે એને આ સાધારણ ચોરો ચોરી શકે એમ નથી. મારી પાસે તો અદ્ભુત ધન છે, એટલે હું ધનવાન છું અને હું એમાં જાગેલો છું. રાજા, મારે આ ઇન્દ્રિયોને, આ શરીરને એનાથી કોઈ મતલબ નથી. એટલે જે જીવ જાગી જાય છે, આ માયાવી નીંદમાં
ભયભીત કરી શકતું નથી. એટલે આ સંસારમાં સદગુરુ પોતાના એ શિષ્યને વારે વારે જગાડે છે. બાકી સંસારમાં તો તમે જે બાજુ નજર કરશો એ બાજુ દોડ છે લોકોની. એ લોકોની દોડ શા માટે છે, શા માટે દોડી રહ્યા છે એ એમને પણ ખબર નથી, પણ દોડી રહ્યા છે. કોઈ દેખાદેખી દોડી રહ્યું છે, કોઈ કઈ વસ્તુ માટે દોડી રહ્યું છે, પણ આ બધી દોડ એ જીવની દોડ નકામી છે. એક દોડ ભીતર પણ લગાવવાની જરૂર છે. એક યાત્રા ભીતરની યાત્રા પણ કરવાની જરૂર છે, અને જ્યારે ભીતરની યાત્રા ચાલુ થાય છે ત્યારે જ એ યાત્રા સફળ થાય છે. એક સાધુની પાસે એક વ્યક્તિ સત્સંગ ઘણો સાંભળે, એટલે સત્સંગ સાંભળે ત્યારે જિજ્ઞાસા પણ જાગે, પ્રશ્ન પણ જાગે. એ સાધુ વારે વારે કહે કે તમે સાધારણ નથી, તમે પણ એ જ પરમાત્માના અંશ છો. તમારામાં અને પરમાત્મામાં જરાય ફેર નથી. પણ પેલા વ્યક્તિને શંકા થઈ કે મહારાજ તમે કહો તો છો, પણ એ તો પરમાત્મા બધું કરવા સમર્થ છે, તો અમે કેમ કંઈ નથી કરી શકતા? અમારાથી તો કશું થતું નથી, તો અમે કેવી રીતે એ પરમાત્માના અંશ છીએ? મને અનુભવ તો કરાવો, મને સત્યની ઝાંખી કરાવો. તમે વાત કરો છો, હવે આ સત્યની ઝાંખી કેવી રીતે થાય? પણ સંતે કહ્યું આ સમજશે નહીં, એટલે સંતે કહ્યું કે એમ કરો, આ મારી પાસે તુંબડી છે, એ જાઓ અને અહીંયા ગંગા મૈયા વહે છે, પાણી ભરી આવો. મને પ્યાસ લાગી છે, હું ક્યારનો તરસો છું, જરાક પાણી પી લ્યો, પછી તમારી વાત તમને કહું. પેલો દોડ્યો, ગંગાજળ ભરીને આવ્યો. લ્યો મહારાજ. સાધુએ હાથમાં એ તુંબડી પકડી કે કહ્યું આ તો ગંગાજળ નથી. પેલો સોગંદ ખાવા લાગ્યો કે સોગંદ કહીને કહું છું મેં ગંગાજળ જ લાવ્યો છે, ગંગાજીમાંથી ગંગાજળ લાવ્યો છે. પણ પેલો સંત પાછો જોવે છે કે આમાં તો માછલા નથી, આમાં તો ઓડિયા નથી ચાલતા, આ તો જેમ ગંગાના કિનારે પહાડ છે, વૃક્ષો છે અને કલકલ કરતી વહે છે, અવાજ થાય છે, આવું તો બધું થતું નથી. તો હું કઈ રીતે માનું કે આ ગંગાજી છે? પેલાએ કહ્યું મહારાજ એ વિશાળ છે, એ વ્યાપક છે, અને એમાંથી જ હું આ ગંગાજળ લઈને આવ્યો છું તુંબડીમાં. એમાં ઓડિયા ના ચાલે, આ તો એનો જ પ્રવાહ છે, એ જ જળ છે. ત્યારે સંતે પણ કહ્યું કે જેમ ગંગાજીમાં ઓડિયા ચાલે, વૃક્ષો છે એની કિનારે, પહાડો છે એની કિનારે, એનામાં મોટા મોટા માછલાઓ છે, પણ આ તુંબડીમાં જે છે જળ એમાં કશું નથી. એમ જ તું તુંબડી બરોબર ગંગાજળ છે, અને પેલું ગંગા એ પરમાત્મા છે. જા આ તુંબડી પાછી લે પાણીની, અને પાછું એ ગંગાજળમાં નોખી આવ, તો એમાં પણ ઓડિયા ચાલશે, એમાં પણ માછલા રહી શકશે, એ પણ એને કિનારે પણ નદી નાળા હશે, એને કિનારે પણ પહાડો અને વૃક્ષો હશે, એ પણ એની શીતળને આનંદ આપવા વાળી થઈ જશે. બસ આપણામાં આટલો જ ફરક છે. આપણે આ તુંબડીમાં આવી ગયા છીએ એટલે આપણને એ વિરાટને થી અલગ સમજીએ છીએ. બસ સદગુરુ એ જ કરે છે, તમારી આ તુંબડીમાંથી તમને બહાર નીકાળીને એ વિરાટમાં ભળવા માટે વારે વારે તમને ટકોરે છે.
વારે વારે સમજાવે છે કે નહીં, આમાંથી બહાર નીકળતા શીખો. આ જ એવું સાધન છે કે આની હોતા હોતા તમે એનાથી બહાર નીકળશો ત્યારે એમાં ભળી શકશો. અને આ ફૂટી ગયું તો પછી એમાં નહીં ભળી શકો. કારણ કે આ મનુષ્ય જન્મને મોક્ષનો દરવાજો સંતોએ કહ્યો છે. આ એવું યંત્ર છે કે જે આ યંત્ર વડે એ પરમાત્માના તરંગોને આપણે પકડી શકીએ છીએ, પરમાત્માના અવાજને સાંભળી શકીએ છીએ, પરમાત્માના રૂપને જોઈ શકીએ છીએ. એવું ખાલી આ જ યંત્ર છે. અને આ યંત્ર તૂટી જશે તો પછી એના તરફથી આવતો અવાજ, એના તરફથી જે બતાવવામાં આવેલું દ્રશ્યનું રૂપ આપણે જાણી શકવાના નથી. એટલે આ મનુષ્ય તનને સાધારણ ના સમજો. આપણે આ મનુષ્ય તનને સાધારણ સમજીને સંસારના વિષય ભોગો તરફ લગાડી દીધું છે. તમને સંત એમ નથી કહેતા, તમને સદગુરુ એમ નથી કહેતા કે તમે બધું છોડી દો, બધા વિષય ભોગો છોડી દો, કમાવાનું છોડી દો, પરિવાર છોડી દો. ના, રાજા જનકને તમારા કરતા મોટું રાજ્ય હતું, તમારા કરતા મોટો પરિવાર હતો, તમારા કરતા પણ વધારે પદ પ્રતિષ્ઠા વાળા હતા. પણ તેમના સદગુરુ અષ્ટાવક્રોએ એટલું જ સમજાયું કે હે રાજા જનક, જે તું આ શરીરને તું માનીને બેઠો છે, રાજા જનક માનીને બેઠો છે, એ ભૂલી જા. આ શરીર રાજા જનક નથી. આ ખોખાનું નામ રાજા જનક હોઈ શકે, પણ જે રાજા અંદર જે જનક બેઠો છે એ તેજ છે, એ અલગ છે. જ્યાં સુધી એ તેજને, એ ઉર્જાને, એ ચેતનાને તમે નથી ઓળખી શક્યા, એનો અનુભવ, એનો અહેસાસ, એને મહેસૂસ નથી કર્યો, ત્યાં સુધી તમે ચાહે કેટલાય પગપાળા જાઓ, એ તમારું ભટકવાનું છે. એનાથી કઈ પ્રાપ્ત થવાનું નથી. જ્યાં સુધી ભીતરની યાત્રા ના થઈ, એ ચેતના તરફ જવા, એ ચેતનાની ઓળખાણ ના થઈ, ત્યાં સુધી આ સંસારની તમે જેટલી પણ યાત્રા કરો છો એ નિષ્ફળ છે. ચાહે વ્રત કરો, ઉપવાસ કરો, યજ્ઞ કરો, હવન કરો, જે પણ તમને યોગ લાગે એ કરો, પણ જ્યાં સુધી આ દેહમાં રમી રહેલું એ ચેતન, એ તેજ, એ ઉર્જા નો તમને અનુભવ ના થયો, ત્યાં સુધી આ સંસારમાં તમારો ફેરો નિષ્ફળ ગયો, ખાલી ગયો સમજવાનું. અને જ્યારે એનાથી તમારી ઓળખાણ થઈ ગઈ, તમે એને જોઈ લીધો, એનાથી મેળાપ થઈ ગયો, તો પછી તમે કશું કરો કે ના કરો, તમારો ફેરો સફળ છે. બસ એને જોઈ રહો. પેલો સંત એના તરફ જોઈને બેઠો હતો, એ જાગી ગયો હતો. અને એક વખત જાગ્યા પછી ભલે આ ઇન્દ્રિયો શું હોય, ભલે આ શરીર શું હોય, પણ ભીતરથી જાગી ગયા છે. એને પછી આ સંસારના દુઃખ પહોંચાડી શકતા નથી. જ્યાં સુધી તમને સંસારની વાતો દુઃખ પહોંચાડે છે,
જ્યાં સુધી લોકોની વાતોનો તમારા મન ઉપર અસર થાય છે, જ્યાં સુધી તમને કોઈ કંઈક આપી દે, કંઈક તમારા વખાણ કરી દે, એનાથી તમને આનંદ થાય છે, જ્યાં સુધી કોઈ તમારી નિંદા કરે અને તમારી વસ્તુ ખોવાઈ જાય એનાથી તમને દુઃખ થાય છે, ત્યાં સુધી તમે હજુ જાગ્યા નથી. કારણ કે હજુ તમે સપનામાં છો અને સપનાના દુઃખોથી ભયભીત થઈ રહ્યા છો. એ સપનાના દુઃખો તમને દુઃખ કરે છે ત્યાં સુધી તમે સૂતા છો, પણ જ્યારે સપનું જાગી જાય અને સપનામાં લાગેલા દુઃખોનો ખ્યાલ આવી જાય અને તમે કહો એ તો સપનું હતું, સપનામાં ભોગવેલું દુઃખ સપનામાં ગયું, હવે હું વ્યવસ્થિત છું, સ્વસ્થ છું, નિર્ભય છું, એમ જ્યારે જાગી જાઓ એને કહે જાગી ગયા છો. અને સંત અને સત્સંગ અને સદગુરુ તમને વારે વારે સત્સંગ રૂપી કોડા મારીને જગાડવાની કોશિશ કરશે. ચાહે આ જન્મમાં જાગો કે એના પછીના જન્મમાં જાગો, પણ તમારી પાછળ રહીને તમને જગાડવાની, તમારો સદગુરુ જગાડવાની કોશિશ કરતો રહેશે. એટલે જલ્દી જાગી જાઓ. જેટલું જલ્દી જગાય, સંસારિક રીતે પણ જેટલું જલ્દી જગાય તો સંસારના કામો આપણે જલ્દી નિપટાઈ દઈએ છીએ. આજે તો વહેલો જાગી ગયા હતા એટલે બધાય કામો પૂરા થઈ ગયા. બહેનો કે ને પૂરી આજે તો વહેલી જાગી ગઈ હતી એટલે બધાય કામો નિપટાઈ દીધા. આજે જલ્દી ફ્રી થઈ ગઈ, નિવૃત્ત થઈ ગઈ. તો બસ સંતો પણ એમ કહે છે કે જલ્દી જ્ઞાનમાં જલ્દી જાગી જાઓ તો તમે જલ્દી નિવૃત્ત થઈ જાઓ. અને જે નિવૃત્ત થઈ જાય છે એને પછી કંઈ કરવાનું બાકી રહેતું નથી. એટલે વારે વારે જે સદગુરુ તરફથી ઉપદેશ આપવામાં આવ્યો છે એને વારે વારે વાગોળો, એના તરફ વારે વારે સુરતા કરો, એના તરફ વારે વારે દ્રષ્ટિ કરો. ભાઈ જેને જેને જ્ઞાન થઈ ગયું છે, જેના મસ્તક ઉપર સદગુરુએ હાથ મૂકી દીધો છે, જેને એક વખત એ રસ્તો બતાવી દીધો છે, જેને એક વખત એના રૂપની જાગી કરાવી દીધી છે, જેને એક વખત એ અનહદ જે અનાહદ છે એનો નાદ સંભળાવી દીધો છે, જેને એક વખત અમૃતનું પાન કરાવી દીધું છે, તો વારે વારે શું કરવા? આ સંસારના જળોનો પાન કરો છો, એ અમૃતનું પાન કરો. આ સંસારની વાતો શું કરવા સાંભળવી છે? એ અનાહતની વાત સાંભળો. એક વખત પેલાનું રૂપ બતાવી દીધું છે, જ્યારે ત્યારે એના રૂપને જુઓ. ખૂબ જોઈ લીધું આ સંસારને, ધરાઈ તમારી આંખોની દ્રષ્ટિ. રોજ નવું નવું જોવાનું કે છે, પણ એક વખત એ લાડીના લાડને, એક વખત એ અનંતને તમે જોવા લાગો, એને જોવો, પછી બીજું જોવાનું મન નહીં થાય. જ્યારે જ્યારે પ્રયત્ન કરો તમે, હું મારો અનુભવ કહીશ, જ્યારે જ્યારે પ્રયત્ન કરો, જેને ગુરુ મહારાજનો ઉપદેશ જ્ઞાન મળે છે અને જો તમે ધ્યાનમાં બેસો અને એના દર્શન થઈ જાય, એની ઝાંખી, એ રૂપની ઝાંખી થઈ જાય, પછી તમને આંખ ખોલવાનું મન નહીં થાય. તમારી આંખ ખુલશે પણ નહીં, બસ એને જોવાનું મન થશે. અને આના માટે અભ્યાસ જરૂરી છે.
ઉપદેશ છે. શું કરવાનો તમારો ઉપદેશ? જો એ ઉપદેશને અનુસરો ના તો તમારે પણ એ આનંદનો અનુભવ કરવો છે તો વારે વારે એનો અભ્યાસ કરવો પડશે. અને જ્યારે એક વખત અભ્યાસ થઈ ગયો, એક વખત સાયકલ ચલાવતા શીખી ગયા, એક વખત ગાડી ચલાવતા શીખી ગયા, તો પછી ગાડી તમે બેસશો અને ગવર્નર નહીં પકડો તોય તમારી ગાડી સીધી ચાલશે. સાયકલ ચલાવતા શીખી ગયા, બંને હાથ છૂટા મૂકી દેશો તો પણ તમારી સાયકલ સીધી ચાલશે. પણ સાયકલ લાઈને મૂકી દીધી, ગાડી લાઈને મૂકી દીધી, પણ ચલાવવા શીખ્યા નહીં તો ભલે તમારા પાસે કરોડોની ગાડી રહી, તમારે શું કામની? તમારા માટે તો ત્યારે જ ગાડી કામની છે કે તમે એને ચલાવી અને ચલાવવા શીખી ગયા છો, ત્યારે એ ગાડી તમારા ઉપયોગની છે. એટલે જ્ઞાનીઓ જેણે ઉપદેશ લીધો છે, તમે ગાડી તો ખરીદી લીધી છે, તમને ગાડી તો મળી ગઈ છે, પણ ચલાવવા શીખો. એક વખત તમારી ગાડી એ સદગુરુના ઉપદેશ ઉપર ચાલવા લાગશે અને એ ગાડી સીધી તમને પરમાત્માના દર્શન કરાવવા લઈ જશે. એ તમારા ભીતર પ્રગટ થઈ જશે. ગમે તેટલી મહેનત કરી લો, પણ જ્યાં સુધી સદગુરુનો ઉપદેશ હૃદયાધીશ ના કર્યો, એટલે તો કહેવામાં આવે છે ગુરુ આજ્ઞા માનો, ગુરુ આજ્ઞા, ગુરુ ઉપદેશ માનો. ગુરુને માનવા હોય તો ના માનો, ભલે ના માનો, પણ ગુરુ ઉપદેશ માનો. ગુરુને તમારા ભીતર પ્રગટ કરતા શીખો. આ ગુરુનું શરીર છે, જેમ તમારું છે એવું જ. પણ તમારી સાધના, તમારી સેવા, તમારું સમર્પણ, તમારી શ્રદ્ધા એટલી પ્રબળ થવી જોઈએ કે ગુરુ આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય. અને આપણો ગુરુ આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય એટલે તુરંત તમારી પ્રાર્થના સાંભળશે અને તમારા બધા જ કામો એ કરી નાખશે. એને પ્રગટ કરતા શીખો. ક્યાં સુધી આવા ખોખામાં જ રહેશો? અને જેના સદગુરુ જેના હૃદયમાં પ્રગટ થઈ ગયા, એને પછી સંસારની લોકોની કે સંસારની વાતોથી એ ભયભીત ન થાય. એને ખબર છે કે મારી પાસે શું છે, મારી પાસે કઈ વસ્તુ છે. એટલે તમારા ધનનો ઉપયોગ કરો, તમારી ચેતનાને વિસ્તાર કરો. સાધના કરીને તમારી ભીતર જે દીપક બળી રહ્યો છે, એટલી સાધના રૂપી ઘી એમાં નાખો કે એનો એટલો પ્રકાશ થાય કે આજુબાજુ બધી વસ્તુઓ તમને ક્લિયર દેખાય. એની રોશની એટલી વ્યાપક થઈ જાય કે એ રોશનીમાં તમે બધી વસ્તુને ચોખ્ખો દેખી શકો. તમે ધૂંધલાપણામાં ના રહો. અને આ સાધના માટે હું વારે વારે કહીશ કે જેને સાધના કરવી છે, જેને પોતાના ભીતર દીપકને પ્રગટ કરવો છે, એના માટે સેવા જરૂરી છે. હમણાં જ આપ સવારમાં એક બેન વાત કરી ગયા કે હમણાં નવા ઉપદેશી થયા છે, એ એમ કહેતા હતા કે બધી જગ્યાએ પૈસાની જરૂર પડે. જેના પાસે પૈસા હોય એને બધા ઓળખે. સાચી વાત છે. જેની પાસે પૈસા હશે એને બધાએ ઓળખશે. પણ એ પૈસા આ તન ગયા પછી શું કામના છે? પછી એને કોઈ ઓળખશે? કેટલાય રાજા મહારાજા જતા રહ્યા કે જેની પાસે ખૂબ પૈસા હતા,
છે? મીરાબાઈ પાસે કશું નતું. છે મીરાબાઈનું નામ? નરસિંહ મહેતા પાસે કશું નતું. છે નરસિંહ મહેતાનું નામ? પણ કદાચ હોઈ શકે મંદિરોમાં પંડિતને વધારે પૈસા આપો તો પંડિત તમને પ્રસાદ આપે ને તમારી સામે જોવે. કદાચ સાધુના ચરણમાં તમે વધારે પૈસા મૂકો અને સાધુ તમને ઓળખે. હોઈ શકે આવી વાત. પણ તન મન અને ધનથી જે સેવા કરે છે એને જ સાધુ ઓળખે છે. વિચાર કરો, હનુમાનજી રામને શું આપી દીધું? કયું ધન આપી દીધું? જેટલા માતા સીતાને વશ હતા રામ, એટલા હનુમાનજીને વશ હતા. હનુમાનજીએ સેવા કરી છે. સદગુરુના દરબારમાં સેવા કરશો, ચાહે જેની પાસે ધન હોય ધન લગાવો, તમારું ધન લાગશે. આજ કોઈનું ધન લાગ્યું એટલે આપણે બધા ભોજન પ્રસાદ લેશું ને. કોઈનું લાગ્યું છે ધન, કોઈએ એની મહેનત તો કમાઈને આજે એ ધન અહીંયા ગુરુ દરબારમાં અર્પિત કર્યું છે એટલે એનો પ્રસાદ બનશે. પ્રસાદ. કોઈનું ધન અહીંયા લાગ્યું છે એટલે આપણા સપની નીચે બેઠા છીએ. કોઈનું ધન આમાં લાગ્યું છે એટલે તમારા સુધી મારો અવાજ આવે છે. કોઈનું તન આમાં લાગ્યું છે આ જગ્યા ઉપર એટલે આપણે સુંદર જગ્યામાં બેઠા છીએ. કોઈએ તો તન લગાડ્યું છે ને ગાર લીપીને. કોઈનું તન અહીંયા લાગ્યું છે એટલે આ જગ્યા સ્વસ્થ છે. અને કોઈનું મન લાગ્યું છે એટલે અત્યારે તમે સત્સંગમાં બેઠા છો. કોઈએ તો તમને પ્રેરણા કરી છે કે ચલો ગુરુ દરબારમાં, સંતોના શરણમાં, ત્યાં જ્ઞાન અને સત્સંગ મળે છે ત્યારે તમે આયા છો. કોઈનું મન લાગ્યું. એટલે ગુરુના દરબારમાં જે તન મન અને ધનથી જે સેવા કરે છે એ ગુરુની નજરમાં હોય છે. કારણ કે સેવા કોણ નજરમાં આવશે? જે સેવા કરશે. જે કર્મહીન થઈને બેસશે એને તો સંતો મહાત્માઓ એમ કહે છે જે કર્મહીન થઈને બેસે છે, ઘરે પણ કશું નથી કરતો, સરદારનું કામ પણ કશું નથી કરતો, અને ખાલી કોઈનું રાંધેલું, કોઈનું કમાયેલું બેઠો બેઠો ખાય છે, એ આ ધરતી પર મરેલો માણસ છે. એટલે કર્મહીન કોઈ દિવસ થઈને બેસવું ના જોઈએ. જ્યાં સુધી તમારું આ શરીર, જ્યાં સુધી તમારા પગ, તમારું દિમાગ, તમારા હાથ, તમારી ઇન્દ્રિયો ચાલે છે ત્યાં સુધી આ મશીનરીને કામ કરાવો. મારા ગુરુ મહારાજ તો કહે છે બેટા સાધુને તો કદી પણ કર્મહીન થઈને બેસવું જ ના જોઈએ. કારણ કે સાધુના હાથમાં મોટી જવાબદારી છે. એટલે સાધુને આમ પબ્લિક શું એટલું ઊંઘવું પણ ના જોઈએ. સાધુને આમ પબ્લિક ભોજન કરે એટલું ભોજન પણ ના કરવું જોઈએ. એટલે આ ધરતી ઉપર જે કર્મહીન થઈને બેસે છે એનો ભાર ધરતી પણ સહન કરવા નથી માંગતી. એવાને જીવે કે ના જીવે એ બરોબર છે. એટલે કર્મહીન ના થવું જોઈએ. અને એવું માનું ના કાઢવું જોઈએ કે હું ભજન કરું છું એટલે હું કામ નથી કરતો. ના, એવું ક્યાં લખ્યું છે કે જે કામ, જેને ભજન કરવું હોય એને કામ બધા મૂકી દેવાના. જેને સાધના કરી હોય એ કાંઈ કામ ના કરી શકે. અરે કામ તો તમારું શરીર કરશે, ભજન તો ભીતરથી છે, એ તો અંતર્યાત્મામાંથી છે. બધું જ કામ કરતા કરતા પણ ભજન થઈ શકે છે. પણ એના માટે તમારા વિચારોમાં પરિવર્તન આવવું જરૂરી છે. સ્વભાવમાં પરિવર્તન આવવું જરૂરી છે. વારે વારે તમને, જ્યારે તમે ગુરુ દરબારમાં આવશો ત્યારે વારે વારે તમારું અપમાન પણ થઈ શકે. યાદ રાખજો, વારે વારે તમે ગુરુ દરબારમાં આવશો તમારું અપમાન પણ થઈ શકે. કારણ કે સદગુરુ લીલા કરતા હોય છે કે આ ક્ષમતામાં આવ્યો કે નહીં. આને હજી કેટલું અભિમાન છે. કારણ કે અભિમાની, અહંકારી
એ કોઈ દિવસ પેલાની ઝાંખી કરી શકતો નથી. એટલે સદગુરુ એવી વ્યવસ્થા કરશે તમારા માટે કે તમારી ભીતર પડેલો કચરો સાફ થાય. એટલે તમને જે પ્રિય હશે એના ઉપર જ ઘાત કરશે સદગુરુ. તમને તોડી દેશે કે તમે જો તો જોડાયેલા છો ત્યાંથી તમને તોડશે. સદગુરુને મારી ગયો કે નહીં? તમારી જો તો તમે પોગરી ગયા છો, જે તે બાજુ તમે વળી ગયા છો એ બાજુથી તોડી અને તમને સીધા સદગુરુ એ પરમાત્મા તરફ જોડશે. એટલે તમને ભાગશે, મરોડશે, તોડશે. અને વિચાર કરજો કે ત્યારે તમારું અપમાન થવા લાગે, ગુરુ દરબારમાં તમને કોઈ કંઈ કહેવા લાગે, ત્યારે સમજવું કે હવે ગુરુ દરબારમાં ગુરુની નજરોમાં આવ્યા છો એટલે ગુરુએ સાફ કરવાનો ચાલુ કર્યું છે. ગુરુએ ઘડવાનો પ્રયત્ન કર્યો છે. હવે તમે ઘડાવવા માટે તૈયાર થયા છો. હવે તમે ચાકડે ચડવાના છો. અને ચાકડે ચડાયા પછી તમને વર્તન અલગ અલગ પ્રકારના વર્તન બનાવશે. સદગુરુ એ દવેરી છે. ખીણમાંથી ઘણા બધા પથ્થરો ખોદીને લાવશે. ઘણા બધા પથ્થરો ખોદીને લાવશે. બધા પથ્થરોને જરૂર નથી કે સદગુરુ બધા પથ્થરોને લઈને એને હીરો બનાવે. તરાશે પથ્થરને, હજુ પાક્યો નથી તો એ પથ્થરને નહીં તરાશે. જે પાક્યો છે એ પથ્થરને લેશે અને એને તોડવાનો પ્રયત્ન કરશે અને એને સુંદર રૂપ આપશે અને પછી હીરો બનશે કિંમતી. અને એ હીરા ઉપર આખા સંસારની નજર હશે. પાસે ખીણમાંથી તો ઘણો બધો કચરો લાવશે. એટલે સદગુરુ તમને આ સંસાર રૂપી ખીણમાંથી ઉઠાઈને તમને બધાને લાયા છે. પણ જ્યારે સદગુરુ ઘડવાનો પ્રયત્ન કરશે તો કેટલાય તૂટી જશે, કેટલાય ભાગી જશે, કેટલાને દુઃખ લાગશે. પણ કોઈ વીરલા એવા મજબૂત હશે કે ગુરુની માર પણ સહન કરશે, અપમાન પણ સહન કરશે, બધું સહન કરીને પણ એ ગુરુના શરણોમાં રહેશે. ત્યારે એ ઘડાશે અને એને પછી એ પરમાત્મા એ હીરાને ખરીદી લેશે, એને અપનાવી લેશે, એના શિર મોહર બનાવી લેશે, એના મુકુટમાં ધરી દેશે. દેખો ધ્રુવને લગાવી દીધો પરમાત્માએ એના મુકુટ ઉપર, પ્રહલાદને લગાવી દીધો, મીરાબાઈને લગાવી દીધી. આવા કેટલાય હીરાઓ એ પરમાત્મા એના મુકુટ ઉપર લગાવીને બેઠો છે. એ સદગુરુ તમને ઝવેરી તરસીને એ હીરો બનાવશે. ત્યારે પેલો એ અલગ ધણી ત્યારે એના મુગટ ઉપર તમને ધારણ કરશે. જ્યાં સુધી સદગુરુના એ સદગુરુ રૂપી ઝવેરીના હાથમાં તમે આવી અને ઓળખાયા નહીં, હીરો ન બન્યા ત્યાં સુધી એ પરમાત્માના મુગટમાં તમે લાગવાના નથી. ત્યાં સુધી આ સંસારની ખીણમાં પડ્યા રહેવાના છો. એટલે હંમેશા એવા કોઈ સાધુના શરણોમાં બેઠા રહો કે જે તમને પેલાની જાતિ કરાવે, તમને તમારી ભીતર જગાડી દે અને તમને અનુભવ કરાવે. હા, એ અપમાન કરે તો સહન કરો, એનું માન, એનું અપમાન, એને એ જે આપે. પણ જ્યાં સુધી જાગ્યા રહેશો તો હીરો બનશો. અને તમે આ સંસારમાં હીરો બનવા માટે જ આવ્યા છો, ખાલી કચરો બનવા માટે નથી આવ્યા. એટલે જલ્દી હીરો બની જાઓ એવી કોશિશ કરો, એટલી સાધના કરો, એટલી સેવા કરો અને એવા સંતોના ચરણોમાં લાગ્યા રહો કે સંતો ના ચાહે તો પણ એમની નજર તમારા ઉપર પડે. ક્યાં સુધી હું તમને બે નજર કરતો રહીશ? તમે મારી સામેથી ઉઠો જ નહીં તો મારી કોક દિવસ તો નજર પડી જ જાય ને કે આ ક્યારનો બેઠો છે. એટલે સંતોની નજરમાં આવો, વારે સંતોની નજરમાં આવો. સંતો કોઈક દિવસ આ ખીણમાંથી તમને ઉઠાઈ લેશે અને ઘડવાનો પ્રયત્ન કરીને ઘડી નાખશે અને ત્યારે એના મુગટમાં લગાવી દેશે. એટલે મારું તો એ જ કહેવું છે કે બસ ગમે તે પરિસ્થિતિમાં એટલો સમય નીકાળીને સંતોની નજરમાં આવો કે તમને ઘડવાની કોશિશ કરે. આ વારે આપણને પૂર્ણિમાના સત્સંગ એટલા માટે છે, ખાલી એટલા માટે નહીં કે એક દિવસનો શ્રાદ્ધ તમને ભોણું તમારા પૂર્વજ, તમારા પેઢીવાળા તમને એક ભોણું ખવડાવી દે અને આ 16 દિવસમાં કોઈને એક દિવસ ખવડાવશે. બસ આ સંસાર તરફ જેટલું જ મળશે, એક દિવસનું ખાવાનું. સંસાર તમને એક દિવસનો શ્રાદ્ધ આપશે. તમારા પૂર્વજો, તમારી પેઢીવાળા તમને એક દિવસ
લ્યો આપણા બાપ દાદાને શ્રાદ્ધ નાખી દો. એમ નહીં કે આ બાપ દાદાનું બધું ખાઈ રહ્યા છે, એમને સંગ્રહ્યું હતું. ના, શ્રાદ્ધ નાખી દો, શ્રાદ્ધ આપી દો, થાળીમાં મૂકી દો, એ કાગડા બનાવશે. એટલે શ્રાદ્ધનું ખાવાનું મળે કે ના મળે, આપણા આગળના પરિવારવાળાને યાદ કરે કે ના કરે, આપણે ખુદ એવા બની જઈએ કે પરિવારવાળા નહીં, પૂરો સંસાર આપણને યાદ કરે અને આપણા પગે ચાલવા પ્રયત્ન કરે. આપણે કેમ મીરાના પગે ચાલવા પ્રયત્ન કરીએ છીએ? કેમ કબીરના પગે ચાલવા પ્રયત્ન કરીએ છીએ? કેમ નાનક દેવજીના ચરણે ચાલવા પ્રયત્ન કરીએ છીએ? કેમ રોહિદાસના ચરણે ચાલવા પ્રયત્ન કરીએ છીએ? એ પોતે ભીતર જાગી ગયા અને ભીતર જાગીને રોશની એટલી અજવાળું એટલું કરી દીધું કે અત્યારે તારાઓની જેમ, હીરાઓની જેમ ચમકી રહ્યા છે. આપણે બસ એ જ યાત્રાળુ છીએ, આપણે બસ એ જ લાઈનમાં છીએ. એટલે સાધના કરો, સેવા કરો અને હંમેશા ગુરુ દરબારમાં લાગ્યા રહો અને ગુરુ મહારાજને પ્રાર્થના કરો કે હે ગુરુ મહારાજ, મને પણ તરાસી લે, મને પણ ઘડી લે, મને પણ હીરો બનાવી દે, મને પણ એનો મોર તાજ બનાવી લે, મને પણ આ બિંદુમાંથી એ સિંધુમાં ભેળવી લે. હું પણ એ સિંધુ તારો જ અંશ છું અને જ્યારે એ સિંધુમાં ભળી જશું ત્યારે આ બધી જેટલી ઉપાધિઓ લાગે છે એ ઉપાધિઓ બધી ત્યારે મળશે. અને જ્યાં સુધી એ સિંધુમાં ભળવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આ સંસારની બધી ઉપાધિઓ આપણને નડવાની, આપણને દુઃખી કરવાની. પણ જ્યારે આપણે ભીતરથી જાગી જશું અને એ સિંધુમાં બિંદુ ભળી જશે ત્યારે પછી આ ઉપાધિઓ આપણને પરેશાન કરશે નહીં. એટલે સિંધુમાં ભળવાની યાત્રા તરફ હંમેશા નજર રાખો અને એ યાત્રા તરફ પગલું માંડો, એના તરફ જાઓ. અને એ યાત્રા સદગુરુના શરણમાં ચાલુ કરી છે તો સદગુરુ એ યાત્રા તમને જરૂર સફળ કરાવશે એવી ગુરુ મહારાજને પ્રાર્થના કરો. હરિઓમ કરશે પ્રેમથી બોલ સદગુરુ મહારાજ કી જય. હાલો, આજે ગુરુજી આપણને ખૂબ સરસ એમની અમૃત વાણીનો લાભ આવ્યો. ખૂબ સરસ દિવ્ય વાણી આપણને એનો રસપાન કરવાનો લાભો મળ્યો. અને જે ગુરુજી ઉપર